તો એમાં વિક્રમભાઈ પણ ખોટા નહોતા, એ વાતમાં એ સાચા છે. વિક્રમભાઈ પણ એક સારા કલાકાર છે. શંકરભાઈ ચૌધરીએ લાઈવમાં અને બધાની સામે એમની ભૂલ સ્વીકારી, બધાની સામે કહ્યું કે અમારાથી ભૂલ થઈ ગઈ હતી કે અમે એ દિવસે વિક્રમ ઠાકોર જેવા કલાકારોને ના બોલાવ્યા. બીજા બધા કલાકારોને બોલાવ્યા પણ વિક્રમ ઠાકોર જેવા કલાકારોને ના બોલાવ્યા, એ અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. અને મને પણ ખૂબ દુઃખ થયું કે વિક્રમ ઠાકોરને એ દિવસે અમે આમંત્રણ ના આપ્યું. અને ત્યાર પછી વિક્રમ ઠાકોરે જે પણ અવાજ ઉઠાવ્યો એ બિલકુલ યોગ્ય હતો. વિક્રમ ઠાકોરે જે કર્યું અને જે કહ્યું એ બિલકુલ યોગ્ય હતું. અને શંકરભાઈએ પોતાની ભૂલ કેવી રીતે સ્વીકારી એ જોઈએ. આવી અનેક માહિતીઓ તમને મળી રહી છે આપણી એમ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. ચેનલને કરી દીધું સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દીજો લાઈક. અને એમને આમંત્રણ હેતુભાઈએ આપ્યું, એવું મને હેતુભાઈએ કીધું કે મેં એમને આમંત્રણ આપ્યું હતું. પરંતુ પહેલાં એ હેતુભાઈને જ્યારે ફિલ્મ જગતના લોકોને જ્યારે બોલાવ્યા ત્યારે હેતુભાઈએ આપ્યું. પરંતુ જ્યારે કલાકારોને જ્યારે બોલાવ્યા, જે ડાયરાની સાથે, જે ભજનીકો સાથે જે અહીંયા આગળ આવ્યા હશે, તે વખતે એમને નિમંત્રણ નહીં મળ્યું હોય, એ વાતમાં એ સાચા છે. એમને મેં પૂછ્યું તો કે ભાઈ કેમ એમને નિમંત્રણ નહોતું પહોંચ્યું. મેં પણ વાત કરી તો એમને કહ્યું કે અમે એવું માનતા હતા કે આ ફિલ્મ જગત સાથે છે, ફિલ્મ કલાકારોને જ્યારે બોલાવશું ત્યારે એમને બોલાવીશું, અને બાકી નીચે અલગ અલગ બીજા કલાકારોને જ્યારે બોલાવવાના હશે ત્યારે બાકીના લોકોને બોલાવીશું. તો એમાં વિક્રમભાઈ પણ ખોટા નહોતા. એ બંને જગ્યાએ કામ કરે છે, પિક્ચરમાં પણ કામ કરે ને ડાયરામાં પણ કામ કરે છે. પરંતુ એ ડાયરાના વખતે એમને નહીં બોલાવ્યા હોય, પિક્ચરના ટાઈમે એમને નિમંત્રણ આપ્યું હતું. અને એમને પણ પોઝિટિવ વાત ગઈકાલે કરી છે. વિક્રમભાઈ પણ એક સારા કલાકાર છે. એ પણ લોકશિક્ષણનું કામ તો કલા જગતના માધ્યમથી કરે છે. બાકી કલાકારો જે કરે છે કામ, તો એ પણ કલા જગતની સાથે જોડાયેલા છે. અને કલાની પણ એક આખી સંસ્કૃતિ છે આપણે ત્યાં. તો